વાલી દીકરી યોજનાના ફોર્મ 2026ના અમુક જિલ્લામાં ફોર્મ શરૂ થઈ ગયા છે. ક્યાં ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ છો. સરકારી યોજનાના દરેક વિડીયો મારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં વાલી દીકરી યોજના 2026ના અહીં અમુક જિલ્લામાં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં જોઈએ તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે? આ યોજના વાલી દીકરી યોજનાનો લાભ કોણ લઈ શકે? તો આ યોજના જે 2/8/2019 રોજ અથવા તેના પછી જ જન્મેલી દીકરીઓ માટે છે. આ યોજના તારીખ 2/8/2019 રોજ અથવા તેના પછી જન્મેલી દીકરીઓ માટે જ છે. આ યોજના 2/8/2019 પહેલા જે દીકરીઓ જન્મેલ છે તે દીકરીને અહીં મળવા પાત્ર આ યોજના નથી. વાર્ષિક આવકની વાત કરીએ તો અહીં કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી વધારે ન હોવી જોઈએ. વાર્ષિક આવક 2 લાખથી વધારે ન હોવી જોઈએ. કાયદો ફક્ત 3 દીકરીઓ માટે જ છે. કાયદો ફક્ત 3 દીકરીઓ માટે જ છે. ચોથી દીકરીને આ લાભ મળતો નથી. ચોથી દીકરીને આ લાભ મળતો નથી. હવે મિત્રો અહીં તેમના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો દીકરીનું જન્મનું પ્રમાણપત્ર. દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવા જોઈએ. સેકન્ડ ડોક્યુમેન્ટ જોઈએ તો માતા પિતાના અને દીકરીનું આધાર કાર્ડ જોશે. માતા પિતાના અને દીકરીનું આધાર કાર્ડ, અન્ય સંતાનના એટલે કે દીકરો હોય તો તેમનું આધાર કાર્ડ અને તેમનું જન્મનું પ્રમાણપત્ર. દંપતીનો આવકનો દાખલો એટલે કે અહીં જો પિતા જ કમાતા હોય તો પિતાનું અહીં આવકનો દાખલો કઢાવવાનો રહેશે. અહીં બંનેની આવક થઈ 2 લાખથી વધારે ન હોવી જોઈએ. પાસપોર્ટ સાઇઝના ફોટા, પેરેન્ટ્સના પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે. મેરેજ સર્ટિફિકેટ જોશે. મેરેજ સર્ટિફિકેટ અહીં આપને જરૂરિયાત ઊભી થશે. રાશન કાર્ડ, આપનું રાશન કાર્ડ અહીં જરૂરિયાત ઊભી થશે. બેંક પાસબુક એકાઉન્ટનું પહેલું પેજ અહીં પિતાનું અથવા ચાઇલ્ડનું આપ કઢાવી લેશો. સોગંદનામું એફિડેવિટ જે કચેરીમાંથી આપને મળી જશે. જે સોગંદનામું આપને કચેરીમાંથી સેમ્પલ મળી જશે. આટલા ડોક્યુમેન્ટ્સ આપે તૈયાર કરવા પડશે. વાલી દીકરીની યોજનાના ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરવા પડશે. હવે મિત્રો આ ફોર્મ ક્યાં ભરવું, કેવી રીતે ભરવું તેના વિશે જોઈએ તો આ ફોર્મ ઓફલાઈન ભરવું પડે છે. આ ફોર્મ ઓફલાઈન ભરવું પડે છે. આ ફોર્મ ઓનલાઈન સુવિધા નથી. આ ફોર્મ ઓનલાઈન ભરાતા નથી. હાલ આ ફોર્મ ઓફલાઈન છે. શહેરમાં મહાનગરપાલિકા વિસ્તારની કચેરીમાં, આંગણવાડી કેન્દ્ર, બાળ અધિકારી કચેરીમાં રૂબરૂ જઈને આ ફોર્મ ભરવાનું રહે છે. બાળ અધિકારી કચેરી જે હોય આપના જિલ્લામાં, ત્યાં બાળ અધિકારી કચેરીમાં જઈ અથવા આંગણવાડી કેન્દ્રમાં જઈ આપ આ ઓનલાઈન ફોર્મ મેળવી હેન્ડ રિટન ભરવાનું હોય છે. દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ અરજી કરવાની હોય છે. 1 વર્ષ પૂરું થયા પછી આ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જો દીકરીની ઉંમર 1 વર્ષથી વધી ગઈ હશે તો આપ આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. એટલે કે 6 મહિના થયા હોય, 7 મહિના, 8 મહિના, 10 મહિના થયા હોય તો આપ આપની દીકરીનો વાલી દીકરી યોજનાનો લાભ મેળવી શકશો. હવે મિત્રો અહીં કઈ રીતે સહાય મળે છે તો ધોરણ ફર્સ્ટમાં પ્રવેશ વખતે ₹4,000, ધોરણ 9માં પ્રવેશ વખતે ₹6,000 અને 18 વર્ષ પૂર્ણ થાય, દીકરીના 18 વર્ષ કમ્પ્લીટ થાય ત્યારે ₹1,00,000, એમ કરી ટોટલ 1,10,000 અહીં વાલી દીકરી યોજનામાં આપને મળે છે.
આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.